તમારી સાથે શેર કરીશ ફક્ત એક વાટકી સૂજી સાથે ઢગલાબંધ તૈયાર થતી પાણીપુરીની પૂરીની રેસીપી। તો જનરલી આપણે પાણીપુરીની પૂરી ઘરે નથી બનાવતા હોતા, કારણ કે આપણને એમ થાય છે કે આપણે તેમાં ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવું પડશે અથવા તો પૂરી બહાર જેવી ફૂલેલી કે ક્રિસ્પી નહીં બને। પણ આજે હું તમારી સાથે એટલી સહેલી રેસીપી શેર કરવાની છું કે તમારી પૂરી પહેલી જ વારમાં એકદમ ક્રિસ્પી અને બજાર જેવી તૈયાર થશે, અને તેની સાથે લારી જેવા મસાલા સાથે તીખું અને ખાટું મીઠું પાણી પણ તૈયાર કરશું। તો બટેટાના ચટપટા મસાલા સાથે એકવાર આ પાણીપુરીની રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં પાણીપુરીની પૂરી માટે લોટ બાંધવા મેં અહીંયા 1 કપ જેટલો સૂજી રવો લીધેલો છે। તો બજારમાં જે પેકેટ ઉપર આ રીતના સૂજી લખેલું હોય કે જેના દાણા રવાના દાણા કરતાં થોડા મોટા હોય છે, પૂરીને ક્રિસ્પી બનાવવા માટે આપણે સૂજીનો જ ઉપયોગ કરવાનો છે। તો સૂજીનું ટેક્સચર આ રીતનું દાણેદાર હોય છે, તેમાં બાઇન્ડિંગ આપવા માટે મેં મેંદાનો લોટ લીધેલો છે। તો ઘરમાં રહેલી આ રીતની મોટી ચમચીના માપથી 4 મોટી ચમચી જેટલો મેંદો એડ કરી દઈએ, અને હવે બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીં આપણે લોટમાં કોઈ પણ જાતનું મીઠું કે પછી બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડાને એડ નથી કરવાનો। હવે લોટ બાંધવા માટે મેં અડધા કપ જેટલું પાણી લીધેલું છે। તો 1 કપ સૂજી રવા સાથે લોટ બાંધવા માટે અડધા કપ જેટલું પાણીનું માપ એકદમ પરફેક્ટ છે। થોડું પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે, હવે તેને લઈ લઈએ અને ગરમા ગરમ પાણીને સૂજીમાં એડ કરતા જઈને ચમચીની મદદથી મિક્સ કરી લઈએ। તો પાણી ગરમ હોવાથી સૂજી તેને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરી લે છે। તો હવે મિક્સર હાથ અડાડી શકાય તેટલું જ ગરમ છે। તો હવે હાથની મદદથી લોટને એકદમ સારી રીતે ભેગો કરીને બાંધી લઈએ। તો મેં પૂરી માટેનો લોટ બાંધી લીધેલો છે અને તે આ રીતનો કઠણ છે। આ રીતનો લોટ બાંધવામાં મારે અડધા કપ જેટલા ગરમ પાણીની જરૂર પડેલી છે। તો હવે લોટને ઢાંકીને 1 કલાક માટેનો રેસ્ટ આપી દઈએ। તો પાણીપુરીની પૂરી બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે। લોટને રેસ્ટ આપવાથી સૂજી રવો એકદમ સારી રીતે ફૂલી જશે અને લોટ સાથે ભળી જશે। તો પૂરી માટેનો આપણો લોટ બંધાઈ ગયો છે। લોટ બાંધતી વખતે આપણે જાડા રવા એટલે કે સૂજી રવાનો જ ઉપયોગ કરવાનો છે। સાથે બાઇન્ડિંગ માટે મેં અહીંયા થોડો મેંદાનો લોટ એડ કરેલો છે। 1 કપ સૂજી રવા સાથે 4 મોટી ચમચી જેટલા મેંદાનું માપ એકદમ પરફેક્ટ છે। આપણે મેંદાનું પ્રમાણ વધુ પડતું નથી લેવાનું। સાથે આપણે લોટમાં કોઈ પણ જાતના બેકિંગ સોડા કે બેકિંગ પાવડરને એડ નથી કરવાનો, અને લોટ બાંધતી વખતે આપણે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે। સૂજી ગરમ પાણીને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરીને લોટમાં ભળી જશે। સાથે આપણે લોટને ટાઈટ જ બાંધવાનો છે। જો લોટ ઢીલો હશે તો આપણી